તો ગાઈસ ગોડાઉન આવી ગયો છો ને હવે આ નાનો સેટઅપ જવાનો છે અડબિયા ગામમાં વરઘોડો કરવા અને આ સેટઅપ આપણે ફાગવેલ જવાનું છે. આ સેટઅપ પર આપણે જવાના છીએ ફાગવેલ. તો ચલો હવે આ ટ્રસ લગાવે છે રવિને બધા, થોડા ટ્રસ બસ બધું લાગી જાય એટલે આ ગાડી નીકળશે અડબિયા ગામમાં વરઘોડો કરવા અને આપણે નીકળશું ફાગવેલ. તો ચલો ત્યાં જઈને મળીએ હવે. તો ફાઇનલી ફાગવેલ જવા ગાડી નીકળી ગઈ છે હવે. ચલો રોડે ગાડી નીકળી જાય પછી મળીએ તમને. અને આ બાજુ વિજય ને રવિ બે થાંભલા ફિટ કરી દીધા છે ટ્રસ. તો ફાઇનલી અમે ફાગવેલ જવા નીકળી ગયા છીએ આ સેટઅપ લઈને. આપણો સેટઅપ નંબર 1 અને બીજો સેટઅપ આ બાજુ ખૂનામાં પડ્યો છે જે આપણે મેં તમને બતાવી. તો ચલો હવે આપણે જઈએ આ બાજુ. મસ્ત ગાઈસ આઈસર ધોઈ બહીને ચકાચક કરી દીધી છે. તો ફાઇનલી ગાઈસ હું તમારો દોસ્ત રવિ તેજા અને અમે ફાગવેલ જવા માટે નીકળી ગયા છે. આગળ કાલોલ બાલોલ જઈને કેવું નાસ્તો કરો? હા, નાસ્તો કરવો પડશે ગાઈસ. ભૂખ લાગી છે, ભૂખ લાગી છે. તો ગાઈસ ચલો ક્યાં જઈને આપણે મળીએ. હા, ફાગવેલ જઈને મળીએ. ફાઇનલી ગાઈસ અમે નાસ્તો કરવા ઉભા રહી ગયા છે અને આ પડતું થોડુંક ઢીલું થઈ ગયું એટલે નીલ ફિટ કરી દે છે ને તો અમને નીકળી જશે. શું કેવું નીલ તારું? નીકળી જતું નહીં? અને આ બાજુ હોટલ સ્વસ્તિક નામ કઈ છે. પેલા ચાકી કહેવાય. એક જ ચાકી બેન અંદર વાળી પેલા કરશે પછી પેલી કરશે. પીલવાનું કેવું છે? એટલે હા વિડીયો સારો ના આવ્યો. મારો ફોટો પાછો આવો જોઈએ ને કમ્પ્લીટ નહીં આવી. અને આ બધું સ્વસ્તિક છે મારા અંદર જતા રહ્યા છે. તમે અગર મેં અને નીલ પડકું પીટ કરી દઈએ પહેલાં પછી અમે ખાઈએ. એ બાજુ હું જોતા હું આગળ છે અમારી ગાડી. નીલ આ બાજુ થોડુંક ટાઈટ કરવું પડશે એવું લાગે છે ને, ખુલી જતું લે એટલે. તો અંદર તમે જોઈ શકો છો બે લકોટા. તું આ કાંડા ચેક કરવાનું એ ગાયનું આપણે હવે જોની ને. હા લઈ અમારા. અને આજે અમારા ઓર્ડર ફાગવેલ છે કઈ. તો ચાલ ફોન આગળ મિલશે થઈ ગયું હોય તો ખાવું પડશે. ભૂખ લાગી ગઈ. આગળ મિલતા હે કચેરી. તો અમે કચેરી ખાઈ લઈએ. આ અમારા બધા માણસો ને અમારે રીગીને તીખું લાગ્યું. આ સમોસા લઈને આવ્યા. ચાલો કેવું ને હમણાં? હા કલ્પો. અને અમે જઈએ છીએ ગોઈન ટુ બાંસવાડા. બરાબર બાંસવાડા જઈએ છીએ. તો ગાઈસ નાસ્તો કરી લીધો છે અમે. કચોરી સમોસા એ બધું ખાઈ લીધું છે ને હવે અમે આઈસામાં બેસી જઈએ અને હવે ફાગવેલ જઈને વ્લોગ કન્ટિન્યુ કરીએ. પ્રોપર ફાગવેલ નહીં જવાનું પણ ફાગવેલમાં પોરડા કરીને ગામ છે ત્યાં જઈને મળવાનું છે. તો ચલો ત્યાં જઈને ચાલુ કરીએ. અને આપણી લેઝર બી લગાવવાની છે. લાઇટિંગ બહારથી આવશે ગાઈસ આજે. તો ગાઈસ રવિ છે ને સાયલેન્ટ જનરેટરની અંદર બેસી ગયો છે. તમને બતાવું. હા ગાઈસ હાલો મય આરામ કરે છે ગાઈસ. જુઓ તો મહિના આવી ગયો તું એવું. સારું દેખો ગાઈસ કેવો સાયલેન્ટ ની મય ભરાઈ ગયો અંધારામાં. હા અરે ગાઈસ તો ફાઇનલી હું અંદર બેસી ગયો છું. ચાલુ રાખજો એક મિનિટ. હવે અંદર બેસી ગયો છું મેં ટાલેન્ટ ની અંદર. તારો અવાજ આવતો હશે ખરો? હે હા શું ખબર. તો ગાઈસ ચલો આઈએ આરામ કરે છે અને કોકને બંધ કરી દે. ઓકે નહીં દેખાતો અહીંથી ના. તો ગાઈસ અત્યારે અમે વેજલપુર નજીક આવ્યા છીએ અને અત્યારે આ નારા ગાડી આવ્યા છીએ અને આપણું ડીજે આ રહ્યું એટલે ગાઈસ લાગતું નહીં નીકળે એટલે અમે કોશિશ કરીએ છીએ અંદર ગાડી ઘાલવાની. અને આ બાજુ ગાડી આવે અને અમે ઊભા રાખશું એટલે કેવું અમારી ગાડી નીકળી જાય.
લાગતું તો નહીં મને નીકળશે એવું. હે હું ક્યાં જઈયો? ના જાયલા. જવા દો, થોડી ધીરે ધીરે જવા દો. પણ લાવો કદાચ નીચે ટાયર બેસી જાય, નીકળી ના જાય. એમ નીકળી જાય તો ખરું, બીજું તો શું. નીકળી ગઈ લે, નીકળી ગઈ લા રવિ. ના તો ગાઈસ ફાઇનલી અહીં નીકળી ગયું ડીજે આપણું. નીકળી જશે લા. હા તો ગાઈસ અહીંયા રેલગાડી આવી ગઈ છે અને આપણું ડીજે બી નીકળી ગયું છે ફાઇનલી. તો ચલો હવે આપણે બેસી જઈએ. હવે પ્રોપરલી આપણે ફાગવેલ જઈને મળીએ તમને. પણ ગાડી કેમ બંધ કરી? અને આ સાયલેન્ટમાં એવડે બહાર નીકળ્યો ગાઈસ. હા સાફ કરે છે. ના ના ચાલે લઈ શબ્દ તો નીકળી ગયું ને. પણ તો અમારે બાબાદેવ ની કૃપાથી નીકળ્યો ને. એટલે બાબાદેવ ની કૃપાથી કે રામાધણી ની કૃપાથી? કોઈ બોલતું નહીં ગાઈસ. અને એ બોર્ડ આવી ગયું છે સેવાલિયા ગોધરા ને આ ગુંસર. આ કોઈ સેલો ટેપ મારી દીધી છે. હા રવલો બહુ આવું કેવાનું. આવું બોલવાનું. તો ગાઈસ ચાલો ફાઇનલી હવે નીકળીએ આપણે. ચલો આપણા માણસો अब आगे बैठेगी क्या? ये रोज જાય રોજ. હા નહીં તો ગાઈસ ચાલો બેસી જઈએ આપણે હવે. તો ગાઈસ અમે ડીઝલ નાખવા પેટ્રોલ પંપે આવી ગયા છીએ. ડીઝલ નાખે છે પેલી બાજુ. નામ એનું એક આ બાજુ અમારા માણસો ટોટલ કેટલા જણા ખબર? 7 જણા અમે ટોટલ. 7 સાચી. અરે વિપુલભાઈ આવે તો હમણાં એક સીમ થઈ ગયું ગાઈસ. આગળ પોલીસ વાળા આવ્યા ને તો વિલો નાટો તેનો પેન્ટ ફાટી ગયો. એમાં એવું થયું. કેટલી વાર મારે આવે છે ને વિડીયો. તો અમારા ડીઝલ નાખવા વાળા નોકરી કરે. યાર કમ યાર આવું કરો કાકા યાર તમે. કાકો દેખાવ હરગીરી નાખો યાર. લગ્ન કરવાનું બાકી કાકો. ચલો ઉપર આવવા દેજો. હું ઉપર જાઉં. તો અમારી ડીઝલની ટાંકી અમે નોઝલ આપે એટલે અમે ડીઝલ નાખી દઈએ. મેં નાખી દઉં ત્યારે JS ન્યુ. આ બાજુ તો ગાઈસ ડીઝલ નખાઈ ગયું છે આઈસર ને સાયલેન્ટમાં બેમાં. તો ચલો હવે આપણે હવે તો ફાઇનલી લોકેશન જઈને મળીએ તમને. તો ફાઇનલી ગાઈસ લોકેશન પર અમે પહોંચી ગયા છીએ અને રવિ હાથ કરે છે ગાઈસ. લોકેશન પર આવી ગયા છે. હવે અમે લાઇટિંગ વાળા પછી લગાવશે. લો વાયર ગાઈસ વાયર આ બાજુ અડે છે અને આ બાજુ મંડપ સરસ છે. ગેટ સારો બનાવ્યો છે અને અહીંયા ફૂલ ફેમિલી ફોટો.
હા તો મિત્રો અમારા વિપુલભાઈ અમારા માટે નાસ્તો લઈને આવી ગયા છે ઠાસરાથી. શું લાયા છો વિપુલભાઈ પણ? ભજીયા લઈને આજે પિન્ટુભાઈ દુકાન થી જય દ્વારકાધીશ નાસ્તા હાઉસ. હા બરાબર બરાબર. ચલો આપણે નાસ્તો કરી લઈએ ભાઈ. બરાબર નહીં આવ્યું પણ નહીં આવ્યું. આ અમારો નીલ છે ગાઈસ. તો ફાઇનલી ઊંઘ આવે છે હવે એટલે આ ચૂમ થઈ ગયું. વિડીયો હારા ના આવ્યા. તો ગાઈસ હવે મને ઊંઘ આવે છે. એટલે આ વિડીયો મળે ને અને પાછળ લાઇટિંગ નું કામ ચાલી રહ્યું છે. પાછળની સાઈડ પેટર્ન જોરદાર લાગી રહી છે અમારી ગાડી પર, તમે જોઈ શકો છો. તો ગાઈસ આ બાજુ ટ્રસ ફિટિંગ કરે છે. ટ્રસ બસ લાગી જાય પછી લાઇટિંગ લગાવશે. એટલે થોડી વારમાં આપણે વ્લોગ કન્ટિન્યુ કરીએ. હવે કામકાજ બધું પતી જાય પછી. તો ગાઈસ સાંજ પડી ગઈ છે અને આ લેઝર લગાવવાની છે અને આ બાજુ લાઇટિંગ વાઇટિંગ લાગે છે હજી. 1 2 3 4 5 પહેલી વાર મેં ઉપર આવ્યા છું. અને આજે હા પહેલી વાર અમારા સ્વસ્તિકભાઈ ઉપર આવી. સાચી વાત છે. મેં આ ડીજે પર ચડ્યો છું પહેલી વાર, બાકી ચડવા જ નહીં મળતું. એટલે આ બાજુ લાઇટિંગ વાઇટિંગ લાગી જાય પછી મળીએ તમને. હજુ અત્યારે કામકાજ ચાલુ જ છે. તો ગાઈસ 7:15 થઈ ગઈ છે સાંજના અને આ બાજુ બધા હવે અમે બધા ભૂખ લાગી એટલે ખાવા જશું ને આ બાજુ. પતંગ ચગાવે છે આ બાજુ. અને એ લાઈટ ગઈ, બંધ કરી દીધું ગાઈસ. તો ચલો હવે બધા અમે તો ગાઈસ ચલો હવે ભૂખ લાગી છે તો ખાવા બાવા જઈએ. તો અમે હંગાત બંધ કરો આવડે હંગાત નતા બનતા. લે હેડો હવે જમવા જઈએ ફાઇનલી. હવે લાકાત ચડાવી દઈએ. તો ગાઈસ અંધારામાં અમે ખાવા બેસી ગયા છીએ. પૂરી સખાવ લઈએ ને નીલ અને બાસુંદી હવે આપણા માણસો લેવા જાય છે. તો ચલો ખાઈ લઈએ પછી મળીએ તમને. ચલો
ગાઈસ ફાઇનલી અમારો પ્રોગ્રામ પતી ગયો હતો ફાગવેલમાં કોરડા કરીને ગામ છે ત્યાં અમારો ઓર્ડર હતો અને અમારો રવિ લેઝરનો વાયરિંગ આજે અમારું ડીજે પણ કડક વાગ્યો. આપણો ડીજે આજે કેવો ડીજે વાગ્યો આજે બહુ કડક ડીજે વાગી યાર. બહુ ગમ્યો. ગમ્યું ને એક નંબર કડક. પ્રોગ્રામ બાબુએ બનાવ્યો છે શું હા આ તો સ્વસ્તિક બોલે મારી જ્ઞાન. સ્વસ્તિકે પ્રોગ્રામ બનાવ્યો ચહેરા વાળા લાલ બંગલા વાળો. છે હું ભૂલી જજો બાબા. તો ગાઈસ આજે પ્રોગ્રામ કર્યો બહુ મજા આવી ગઈ. પ્રોગ્રામ આપણે બનાવ્યો હતો આ સેટઅપનો પ્રોસેસરનો પ્રોગ્રામ બનાવ્યો હતો બહુ મજા આવી ગઈ આજે બાર જ પણ મજા આવી ગઈ. હે બાર જ પણ મજા આવી ગઈ. બારે છે બાર જ પણ હું કહું છું જબ્બર મજા આવી ગઈ. જબ્બર મજા આવી ગઈ હા અરે રાઠવા ઉતર હોય તો મજા આવે. કલાકાર બહુ હોય એમ કરવું એ પેલાનો મન ના આવેલા ના. તો ગાઈસ ચલો બધું હવેલી દઈએ મિક્સર ને અમારે તો નતું આવવાનું નથી. હે? આ લાઇટિંગ વાળા ના આવવાનું છે કેમ કે અમારું લાઇટિંગ તો લગાવ્યું નથી. હા, guys, અમારું lighting હા. બીજી ગાડીમાં લગાવ્યું છે. આજે અમારા લાઇટિંગ ચેનલ સારું છે તું મેં લગાવ્યું છે. શું કેવું તારું નીલ? નીલ તો મને કહેતો હતો કે મને ઊંઘ આવે છે. કે ઊંઘ ઉડી છે. ના ભાઈ યાર જઈને આવી ચીજ આવે ને ત્યારે કે પંખા દો પેલા ઊંઘી ઉડી છે. પંખા દો તો ગાઈસ ચલો હવે આપણે પ્રોગ્રામ પતી ગયો છે લાઇટિંગ વાળા ભાઈ લાઇટિંગ છોડે છે તો હવે સાયલેન્ટ પંખા દો લા ઓકે અને ગાઈસ આ નવી લેઝર આજે મસ્ત પડતી હતી તો કેટલા વોટની છે આપણને કઈ આઈડિયા છે નહીં આ લેઝર અને આ સાર્ફીનું મિક્સર અને આ ત્રણ ચકેડો હા મિત્ર અને આ ભાઈ સુઈ ગયા છે તો ગાઈસ પ્રોગ્રામ પતી ગયો છે અત્યારે વાગ્યા છે રાતના કમ્પ્લીટ 3 અને આ લાઇટિંગ બાઇટિંગ ભાઈ છોડે છે 5 ને આ બાજુ 5 હજુ 10 સારફી રહી છે છોડવાની છૂટી જાય એટલે પછી આપણે બી નીકળીએ ઘર બાજુ અહીંયા બધું સારફીનું બધું પેટીઓ ને બેટીઓ બધું સામાન પડ્યું છે અને આ બાજુ ભાથી દાદાનું મંદિર છે તો ગાઈસ ફાઇનલી અમે નાસ્તો કરવા ઉભા રહી ગયા અહીં એ આપણા માણસો નાસ્તો કરે છે કારણ કે અમે ફાગવેલ પ્રોગ્રામ પતાવી દીધો છે વરઘોડો એટલે ભૂખ્યા થયા હતા એટલે ચા થાળીમાં કાઢીને પીધી રવિએ થાળીમાં કાઢીને પીધી એમ અને આ બાજુ પાપડીઓ 500 ગ્રામ મંગાવી લઈએ ભૂકા બોલાવી દીધા છે તો ચલો હવે ભૂકા છે હવે તો ચલો જઈએ હવે આઈસરમાં જાઉં ને રવિભાઈ મેં કોઈ નહીં ખાય. ના હું ના તો ગાઈસ આપણે આ ખોડિયાર હોટલ લખ્યું છે એ હોટલ આપણે ઉભા રહ્યા હતા ચા કપ પાપડી પીવા ખાવા માટે પણ આપણે તો નથી પીતા ચા અને આ રહ્યું આપણું સાઉન્ડ જાનું JANU તો ચલો આ મેં દરવાજો ખોલ્યો અને ભાઈ હવે જશે અંદર કારણ કે અહીંયા આગળ છે ને ગાઈસ ઉભા રહો બેસીને કહું અહીંયા ગાઈસ બહુ જ ખૂબ જ માત્રામાં ઠંડી લાગે છે એટલે હવે મેં ઊંઘી જાઉં અને વ્લોગને એન્ડ કરી દઈએ હવે કારણ કે આજના વ્લોગમાં આટલું જ છે તો ચલો મળીએ નવા વ્લોગમાં જય માતાજી અને મારા વ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મને ફૂલ સપોર્ટ કરજો જય માતાજી